નમસ્કાર, હું યશ ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે। સમાચારો પર નજર કરીએ તો ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારના ગણિતમાં ફૈઝલ પટેલની એન્ટ્રી થઈ છે। આવતીકાલે બપોરે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે। ફૈઝલ પટેલની ઉપસ્થિત થવા અંગે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું। જાડેશ્વર ખાતે ભરૂચ વિધાનસભાના કાર્યકર સંમેલનમાં ફૈઝલ પટેલ હાજરી આપશે કે જેઓ અહેમદ પટેલના પુત્ર છે। વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા ભરત ચુડાસમાજી। ભરત, જાડેશ્વર ખાતે કાર્યકર સંમેલનમાં હાજરી આપશે ફૈઝલ પટેલ, શું ચર્ચાઓ ચાલી રહી છે હાલમાં? ચોક્કસથી જણાવી દો, ભરૂચના રાજકારણમાં તો કોંગ્રેસના રાજકારણમાં હાલ તો ગરમાવો આવ્યો છે। કારણ કે ગયે તો વિધાનસભાના ઇલેક્શનમાં ફૈઝલ પટેલની જ્યારે કાર્યક્રમોમાં હાજરી હતી તો દરેકને એમ હતું કે અહેમદ પટેલ આને લોન્ચ કરશે આજે નહીં તો લોકસભાના ઇલેક્શનમાં, અને એ આજે દેખાય છે। ફૈઝલ પટેલ છેલ્લા ઘણા દિવસોથી ભરૂચના રાજકારણમાં સક્રિય થયા છે અને જે આદિવાસી વિસ્તાર છે ત્યાં પણ તેઓએ ઘણી બધી મિટિંગો કરી છે અને સભાઓ પણ કરતા રહ્યા છે। ત્યારે હવે ઓફિશિયલ રીતે કદાચ આવતીકાલે બપોરે જાડેશ્વર ખાતે ભરૂચ વિધાનસભાના કાર્યકર સંમેલનમાં તેઓ હાજરી આપવાના છે અને ઓફિશિયલ રીતે તેની નામની જાહેરાત થઈ શકે છે અને તેઓ કોંગ્રેસ જોઈન કરી શકે છે। નામની જાહેરાત થશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે, કારણ કે સામે છોટુભાઈ વસાવા પણ છે। છોટુભાઈ વસાવા પણ બીટીપીના ઉમેદવાર છે અને આ બાજુ ફૈઝલ પટેલને જો મૂકે તો પહેલી તો એ વાત કે કોંગ્રેસે ગઠબંધન કરવું પડે બીટીપી સાથે, નહીં તો એક પ્રશ્ન પાછો લઘુમતી ઉમેદવારનો આવે ત્યારે ભાજપની 100% અહીં જીત થાય છે। જી જરૂરથી આભાર આપનો ભરત, તમામ માહિતી આપવા બદલ।